આજે તો હું વિરમગામ પકી ગઈને ભાઈબંધના બર્થડે નો સફરજનનો રસ પીધો. તો હતું કઈક એવું કે હું જતો તો બાઇક લઈને કોલેજ બાજુ પરીક્ષા દેવા. તો જ્યારે આવડી હીરો જેવો લાગે ને એનો આજે બર્થડે હતો તો હેપી બર્થડે કહીને બેસાડી દીધો આપણા બાઇકમાં. તો ટાઈમ થઈ ગયો તો પરીક્ષાનો. તો પછી અમે નીકળી ગયા પરીક્ષા દેવા માટે. કયા કયા પ્રશ્ન પૂછે છે ને હું તમને કહું તે તમે વાંચી લો. मैं नहीं बताऊंगा। પેપર દઈ દીધા પછી બહાર નીકળીને ભાઈબંધને કીધું કે પાર્ટી દેવાની ઈચ્છા ખરી? नहीं। ભાઈબંધ કે તમારે જે ખાવું એ ખવડાવી દઉં. તો મેં ફટાફટ કરી નાખ્યું, બાઇક ચાલુ. હા આવડી મોટી બિલ્ડિંગ પછી જોશું. પેલા ફટાફટ જવા દે ને કે વચ્ચે જઈને ભાઈબંધ ફરી જાય તો. અમે પાકી ગયા એટીએમ ની અંદર પૈસા ઉપાડવા. તો નાખ્યું એટીએમ ની અંદર કાર્ડ, પણ આવું કંઈક બતાવે કે ખબર પડતી નથી. તો ભાઈબંધને થોડુંક શીખડાવ્યું પછી ઉપડી ગયા પૈસા. તો પૈસા ઉપાડીને અમે પાકી ગયા જ્યુસ સેન્ટરે. આ લિસ્ટ માંથી મગાવ્યો અમે સફરજનનો રસ. જલ્દી બનાવો યાર, હવે નહીં રહી શકાય. ફાઇનલી આપણો રસ આવી ગયો ને મેં પીવાનું કરી દીધું ચાલુ. સબફરનો રસ બહુ મોંઘો હતો ને એટલે એક ટીપું કરીને બધું પી ગયો. મારા ભાઈબંધે મને સામેથી પૈસા આપ્યા કે આલે વાપર. थैंक्स। ભાઈબંધને ત્યાં મૂકીને હું બાઇક ની સેલ મારતો ત્યાં ખબર પડી કે ભાઈબંધના ચશ્મા મારી જોડે રહી ગયા. ત્યાંથી મારા મોટા ભાઈને બાઇકમાં બેસાડીને અમે નીકળી ગયા.